રાજકોટમાં જેતપુરમાં ભાદર નદી પ્રદૂષિત બની. ભાદર નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળ્યા. ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી થતી ન હોવાનો આક્ષેપ છે. ત્યારે દર વર્ષે ચોમાસું નજીક આવતા જ પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડાતા હોવાનો આક્ષેપ છે. પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિ નુકસાન થાય છે. ખેતીની જમીન બંજર થતી હોવાના પણ આક્ષેપ છે. એવામાં માલધારીઓના માલ ઢોરને પણ રોગ થવાની ભીતિ છે. નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરાવવામાં આવે તેવી ખેડૂતો અને લોકોની માંગ છે. આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી. હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય. ડોમેસ્ટિક વેસ્ટ વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય. અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય. તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમે પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે. તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ.